નમસ્કાર ખેડૂત મિત્ર, હું છું તમારો પ્રિય ડોક રંકી સભાયા. ખેડૂત મિત્ર, આજે જીરું જોતા તમને તો લાગતું હશે કે ભાઈ નહીં, ડૉક્ટર સાહેબ હમણાં હારા જીરુંમાં જ એના ટ્રીટમેન્ટ છે. પણ ખેડૂત મિત્ર, આપણે જેટલા જીરુંની ટ્રીટમેન્ટ કરાવેલી છે બધાને સારામાં સારી ટ્રીટમેન્ટ છે અને બધાના જીરું અત્યારે સારામાં સારી કન્ડિશન ઉપર છે. આજે આપણે ભાઈ છે એને જ પૂછીએ કે આપણે કોના ખેતર ઉપર આપણે આવી ગયા છે અને આ ખેતર ક્યાં છે? આ છે આપણે જામનગર જિલ્લાના બેરાજા ગામે આવેલું છે. જામનગર જિલ્લાનું બેરાજા ગામમાં આવેલા છે, બરાબર. ખેતર હવે કોનું છે? લાલાભાઈ ભરવાડની વાડી છે. લાલાભાઈ ભરવાડની વાડી ઉપર આપણે અત્યારે આવી ગયા છે, જામનગર જિલ્લાનું બેરાજા ગામ. હા. અને તમે કોણ છો ભાઈ? અમે એના ભાગ્યા છે, ખેડૂ છે મતલબ. અચ્છા, લાલાભાઈ ભરવાડના ભાગ્યા છે. તમારું નામ? મારું નામ વિપુલ. વિપુલભાઈ. લાલાભાઈ ભરવાડના ભાગ્યા વિપુલભાઈ અત્યારે આપણી હાથે છે. એને પૂછે કે આ જીરાની ટોટલ ટ્રીટમેન્ટ તમે ક્યાંથી કરાવો છો? કે આપણે ખેતીની દવાખાના ટોટલી ટ્રીટમેન્ટ આપણે આ જીરાની ખેતીના દવાખાના મોડ પરથી કરીએ છીએ, બરાબર. અને બીજું, તમને જોતા જીરું શું લાગે છે કે જીરું કેવું છે ત્યારે? જીરું સારું જ છે. જીરું સારું છે. તમે જોતો હશો તો તમને જોવો કે હાઈટ કેટલી છે. હાઈટ થી લઈને કલર થી લઈને બધી રીતે સારામાં સારું જીરું છે. તમે ખુશ છો અત્યારે? અમે ખુશ છીએ. તમારા શેઠ ને શું લાગે છે? શેઠ ખુશ જ છે? શેઠ ખુશ જ હોય ને. લાલાભાઈ ભરવાડ ખુશ જ હોય ને, બરાબર ને? જીરું સારું હોય તો ખુશ જ હોય. તો ખેડૂત મિત્ર, ઘણા ખેડૂત મિત્રો મને કહે છે કે ભાઈ તમે સારું જીરું બતાવો છો, પણ આપણે આજે ત્રીજા પ્લોટ ઉપર આવી ગયા છીએ અને તમને બતાવી કે ત્રીજો પ્લોટ આપણો જે છે પણ એક નંબર છે કે જેનું જીરું સારામાં સારી કન્ડિશન ઉપર છે. તો બીજા ખેડૂતને તમે શું કહેવા માંગો છો કે જીરું કેવું છે? જીરું કે સારું જ છે અમારે. અને જીરુંની દવા લેવી હોય તો ક્યાં જવું જોઈએ? એ આપણે ખેતીના દવાખાના મોર પડતી. હા, જીરુંની ટ્રીટમેન્ટ કરવી હોય, જો સારું ઉત્પાદન લેવું હોય તો ખેતીના દવાખાને તમારે જવું જોઈએ. ખેડૂત મિત્ર, આ જીરામાં આપણે બીજું એટલું કાંઈ ખાસ નથી કરેલું કે જેને આપણે ન્યુટ્રિયન્ટની મેનેજમેન્ટ કરેલું છે. અને બીજું કે ટાઈમે જે દવા ખરેખર હોવી જોઈએ એ દવાની એપ્લિકેશન આમાં કરાવેલી છે, જે વાતાવરણની સાથે સહમત થઈને વાતાવરણ અત્યારે જે જીરુંની કન્ડિશન છે બહુ સારામાં સારી છે. આને આ જીરું આપણે ખેડૂત મિત્રને પાછળ બતાવશું ને, આપણે પાછળ કાઢીને બતાવશું ને. આ જ્યારે જીરું નીકળશે ત્યારે લાલાભાઈ ભરવાડનું જીરું તમને એનો ભાગ્ય પાછો વિડીયોમાં આવશે ને બતાવશે. તો એ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોને જેટલો બને એટલો બીજાને મોકલજો કે જેથી ખબર પડે કે આજે કેવું લાલાભાઈનું જીરું છે, બરાબર ને? તો ખેડૂત મિત્રોનો આભાર ત્યારે. થેન્ક યુ.